આમ આદમી પાર્ટીના એક એવા નેતાની વાત કરવા જઈ રહ્યા છે। આપ સૌ કોઈ જાણો છો, મહેશભાઈ સવાણી સુરતના ઉદ્યોગપતિ અને એક એવું નામ કે જેમણે સેવાની અંદર એટલે કે લોકસેવાની અંદર પણ જે કાઠું કાઢ્યું છે, વર્ષોથી તેઓ સેવાકીય કાર્યમાં જોતરાયેલા છે। ખુદ મહેશભાઈ સવાણી આપણી સાથે જોડાયેલા છે। મહેશભાઈ, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે અગાઉ પણ જે વાતચીત થઈ ચૂકી છે યુટ્યુબ અને ફેસબુકના માધ્યમથી અને ટીવીના માધ્યમથી, પરંતુ આજે જે અવસર જે સામે આવ્યો છે કે મહેશભાઈ, આપ આમ આદમી પાર્ટી છોડ્યું અને એક રાજકીય ભૂકંપ સર્જાઈ ગયો। જે લોકો આપને ચાહી રહ્યા છે, આપના સમર્થનમાં છે કે મહેશભાઈ સવાણી આમ આદમી પાર્ટીમાં જોડાયા, જ્યારે 7 મહિના પહેલા આપ જોડાયા હતા તો અનેક ઉમ્મીદો તેમણે રાખી હતી, સંજોઈ હતી કે મહેશભાઈ છે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। કયા ઉદ્દેશથી આપ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા? નહીં, શરૂઆતમાં મને મારું જે સર્કલ છે એ બધા એવું બોલતા હતા કે રાજકારણમાં તમે જાઓ તો લોકોની વધારે સેવા કરી શકો, અને જે તે વખતના અમુક મિસઅન્ડરસ્ટેન્ડિંગના ઇસ્યુ હતા એના હિસાબે હું આમ આદમી પાર્ટીમાં જોડાણો હતો। અને અત્યારે પણ મને કોઈ પાર્ટીના નેતાઓ કે અગ્રણી જે હરોળ છે એમની સાથે કોઈ પ્રોબ્લેમ નથી, પણ ફક્ત ને ફક્ત હું મારા સેવાના કાર્ય જે 2007થી હું કરું છું એમને હું પૂરતો સમય ન આપી શકજો। મારા પરિવારમાં, મારા દીકરાની ત્યાં પણ દીકરો થયો એને ત્યાં મારા પરિવારમાં પણ સમય ન આપી શકું। અને બધા કરતાં વિશેષ કે છેલ્લા દિવસો લગભગ એકાદ મહિનાથી મને જે ડાયાબિટીસ છે એ ફ્લક્ચ્યુએબલ ડાયાબિટીસ છે, એટલે પરિવાર અને મારા ડૉક્ટરોની જે સલાહ છે કે હવે તમે એટલી દોડાદોડી ન કરતા અને તમે જે કરો છો એ કરો। મને ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ પાર્ટી કે આમ આદમી પાર્ટીમાંથી પણ મને બધા એવું કહે છે કે તમે રાજકારણના માણસ નથી, અને સ્વાભાવિક મેં પોતે પણ સ્વીકારી લીધું છે કે હું રાજકારણનો માણસ નથી। એટલે મને એવું લાગ્યું કે મારે આ રાજનીતિને સાઈડમાં કરીને જે કામ હું સેવાનું કરું છું એ કરતો રહું। તો રાજકારણમાં આપ જોડાયા હતા, રાજકારણનો સ્વાદ કેવો લાગ્યો આપે? આપના અનુભવ કેવા રહ્યા? રાજકારણમાં તમને બહુ ફ્રેન્કલી અનુભવ મારો કહું તો આ તો ખાધા પછી ખબર પડે કે કયો ટેસ્ટ છે, તીખો છે, મોળો છે, ખાટો છે, ખારો છે। એટલે મને રાજકારણમાં ગયા પછી મારો જે સ્વભાવ છે, જે સેવાકીય સ્વભાવ છે, તો હું ખોટું બોલી ન શકું, કોઈને ઉતારી પાડવા, મારે વિરોધ પક્ષને હંમેશા એનો વિરોધ કરવો, એ સાચા હોય તો પણ વિરોધ કરવો, હું સાચો હોઉં તો એ મારો વિરોધ કરે, એકબીજાને નીચા રાખવા, ઊંચા રાખવા, આ કાવા દાવાઓ આપણને પસંદ નથી। મને તેમ હતું કે રાજકારણ એટલે એવું કહેવાય કે સેવા કરવા માટે રાજકારણ થતું હોય છે, ને એટલા માટે મને એમ થયું કે હું આમાં જઈને વધારે સેવા કરું, પણ મને મારી જે પોતાની સેવા હતી એમાં પણ મને ઉણપ દેખાડી, એટલે હું એમાંથી અત્યારે નીકળવા માંગુ છું। પણ મહેશભાઈ, આપ જ્યારે રાજકારણમાં નહોતા જોડાયા, અનેક રાજકીય પાર્ટીના નેતાઓ સાથે આપનો જે ગરબો રહ્યો છે, સંબંધો આપના જે જોવા મળી રહ્યા છે, તો આપ તો સારી રીતે જાણતા હતા કે રાજકારણમાં પ્રવેશી રહ્યા છો, આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છો કે જ્યાં આગળ સામાન્ય જનતા, નાગરિકો જોડાતી હોય છે અને તેમાં અનેક સંઘર્ષો આવવાના છે। હા, ના, સંઘર્ષોથી કોઈ ડરથી કે એવું કોઈ વાત નથી, પણ મારે જે સંબંધો મેં બધા સાથે ડેવલપ કર્યા હતા, આજે ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, 182 ધારાસભ્ય હોય તો એમાંથી 70-80% ધારાસભ્ય કે કોઈ પણ હોદ્દેદારો હોય કે જે બ્યુરોક્રેસી હોય કે જે સામાજિક સંસ્થાઓ હોય, એ બધા સાથે અમે હંમેશા દરેક સમાજ સાથે રહીને, દરેક સમાજને સાથે રાખીને અમે સેવાના કાર્ય કરતા હતા। પણ કોઈ પોલિટિકલી પાર્ટીમાં જવાથી ઘણા બધા અવરોધો, સેવાના કાર્યોમાં પણ અવરોધો દેખાતા હોય, ત્યારે મને એવું લાગ્યું કે રાજકારણને સાઈડમાં મૂકીને મારે બધાની સાથે રહેવું છે અને બધા માટે જે મારાથી થતું હોય એક સારું કામ કરવું છે। પણ આપણા દેશની અંદર જોયું છે કે અનેક એવા જે ઉદ્યોગપતિઓ છે, વેપાર સાથે સંકળાયેલા એવી હસ્તીઓ છે કે જે રાજકારણમાં સારી એવી પેટ ધરાવે છે, તો એવું થઈ શકે તેવી સ્થિતિ નથી કે આપ આમ આદમી પાર્ટીમાં રહીને પણ જે આપના જે સેવાકીય કાર્ય છે જે નક્કી કરેલા તેને આપ ન્યાય આપી શકો? કારણ કે વાત એવી પણ ચાલી રહી છે કે એક એવું કોઈ પ્રેશર જે છે નહીં અન્ય પાર્ટીઓનું કે જેને આપ ઝીલી ન શક્યા અને તેને કારણે નક્કી કર્યું મહેશભાઈએ કે ભાઈ હવે
રામ રામ કરી દો આમ આદમી પાર્ટીને? કોઈ પણ સાહેબ સમીરભાઈ, કોઈ પણ પ્રકારનું એવું પ્રેશર કે છેલ્લા 7-8 મહિનાથી અમારા કોઈ પણ એવા કામ કે જે કોઈ ભારતીય જનતા પાર્ટીએ અટકાવ્યા હોય એવું એક પણ બાબત બની નથી. અને હા, એટલે કોઈ પણ જાતનું પ્રેશર કે એવું કોઈ સવાલ નથી. તો હવે મહેશભાઈ સવાણી પોતે શું કરશે? મોટાભાગનો સમય આપનો જે બિઝનેસ છે, જે આટલું મોટું આપ ઉદ્યોગ ગૃહ ચલાવો છે, એમાં આપ રચ્યા પચ્યા રહેશો કે પછી સેવાકીય કાર્યોમાં પણ એટલું જ આપ હવે યોગદાન આપશો? નહીં, હું જ્યારે આમ આદમી પાર્ટીમાં જોડાયા પહેલાંનો જે મહેશ સવાણી હતા એ જ મહેશ સવાણી બનવા માગું છું. અને દરેક મારા જે સામાજિક કામો હોય, મારો બિઝનેસ હોય, મારું ફેમિલી હોય, મારી જન્નીધામની દીકરીઓ હોય અને મારું શરીર, હવે આ બધું મારે અહીંયા બેઠા બેઠા મારે હું એમનું એની મારે કેર કરવાની છે. પણ મહેશભાઈ, એક જ દિવસમાં સોમવારનો દિવસ આમ આદમી પાર્ટી માટે ભારે રહ્યો. સવારે વિજય સુવાળા 1:29 તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો અને તેમના માટે કહેવાય છે કે તેઓ ઘરે પરત ફર્યા. નીલમબેન વ્યાસ કે જેમણે પણ આમ આદમી પાર્ટીને રામ રામ કર્યા અને સાંજ પડતા પડતા મહેશભાઈ સવાણીનું નામ આવ્યું અને તેમણે પણ આમ આદમી પાર્ટી છોડી દીધી. તો હવે એક બાદ એક જે વિકેટ પડવાની જે શરૂઆત થઈ, આપને પોતાને શું લાગી રહ્યું છે કે આમ આદમી પાર્ટીનું ભવિષ્ય કેવું છે? જો હમણાં હું ડિબેટ જોતો હતો, એમાં એવી બાબતે કોઈની વગર કંઈ રહી નથી જતું. મારી 4436 દીકરીઓ છે અને બધાના પપ્પા એક્સપાયર થઈ ગયા પછી એ દીકરીઓને પણ કોઈ તકલીફ પડી નથી. કોઈને કોઈ રીતે એ ફર્સ્ટ ક્લાસ પોતાનું જીવન જીવે છે. એટલે કોઈ વગર કંઈ રહી નથી જતું અને બધાની મહેનત અને જનતાનો જે અવાજ હોય એ જ બધા માટે કાયમ રહેવાનું છે. પણ તમે રાજકારણમાં આવવા માટેનો કોઈ વિકલ્પ ખુલ્લો રાખ્યો છે ખરો? જો ભવિષ્યમાં એવું લાગે તો આપ રાજી થશો રાજકારણમાં જોડાવા માટે? નહીં, વિકલ્પ હું તમને એક બાબત ચોક્કસ કહીશ કે હું અત્યારે મેં ફક્ત એટલું જ વિચાર્યું છે કે હું મારા સેવાના કામોમાં અને મારી હેલ્થ બાબતમાં હું અત્યારે મારે કેર કરવાની છે. ભવિષ્યમાં મારી સેવા બાબતમાં જો મને કોઈ સારો ચાન્સ મળશે તો 100% વિચારીશ. તો તમે એવું માનો છો કે રાજકારણ અને સેવા એક સાથે ન થઈ શકે? રાજકારણનો શબ્દ જ સેવા માટેનો છે કે રાજકારણમાં જઈને લોકોની સેવા કરવી. હું આપના માધ્યમથી દરેક પક્ષને, ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, આપ કે ગમે તે જે આખા દેશમાં, ભારત દેશમાં જ્યાં જે સત્તા ઉપર હોય, લોકો તમને સેવા કરવા માટે મોકલતા હોય છે તો બધા સેવા કરો. કોઈને કોઈ રીસે પબ્લિકની કઈ રીતે સેવા કરવી અને એ સેવા કરવી જોઈએ અને સેવા કરવા માટેનો સાચો રસ્તો એ રાજકારણ છે. પણ હવે આપણે અત્યારે રાજકારણ નામનો શબ્દ ફરી ગયો છે. લોકો પદ માટે, પ્રતિષ્ઠા માટે, હોદ્દા માટે જતા હોય. હું આપને ચોક્કસ કહીશ કે હું કોઈ પદનો લાલચુ નથી, પ્રતિષ્ઠાનો લાલચુ નથી, કે હોદ્દાનો લાલચ નથી. હું ફક્ત ને ફક્ત હું જે કરું છું એમાં મને પ્રાધાન્ય મળે અને એમાં હું વધારો કરી શકતો હોઉં તો જ મારે રાજકારણમાં જવું જોઈએ. પણ લોકો જે ચર્ચા કરી રહ્યા છે કે મહેશભાઈ રાજકારણમાં આવ્યા અને ખૂબ ઝડપથી તેઓ પરત ફરી ગયા, ક્યારે ગયા અને ક્યારે પાછા આવી ગયા ખબર જ ન પડી. એ ઝડપથી કયો કે ધીમેથી કયો, પણ મને જ્યારે સમયની બાબત હોય છે, મને અત્યારે મેઇન પ્રોબ્લેમ જે મારા સામાજિક કામોમાં હું કોઈને ન્યાય ન આપી શકું અને મારી તબિયત મારે સાથ ન આપતી હોય તો મારે એ બાબતે પહેલાં વિચારવું પડે. પણ મહેશભાઈ આવું વિચાર્યું નહીં જ્યારે આમ આદમી પાર્ટી તમે જ્યારે જોઈન કરી? કારણ કે ભલે આપ રાજકારણમાં સક્રિય રીતે તે વખતે નહોતા જોડાયા, પરંતુ બધી જ નજર આપની રહેતી હતી ખરી કે રાજકારણમાં કેવું ચાલી રહ્યું છે, કેટલો સમય આપવો પડતો હોય છે. મને એ વખતે સમીરભાઈ મને એ વખતે ખબર હોત કે મને 8 મહિના પછી 7 મહિના પછી ડાયાબિટીસ ફ્લેક્સિબલ થવાનું છે, તો મારા શરીરને પ્રોબ્લેમ થવાનો છે, તો હું એ વખતે ન થાત. હું કહી દેત કે ભાઈ હવે 8 મહિના પછી મને આ થવાનું છે. એની વાત આપની સાચી છે. જ્યારે શરીર પહેલા હોય છે અને જો આરોગ્ય સારું ન રહેતું હોય તો પછી ગમે તેટલી આપની સેવા ભાવના હોય તો તે બધું જ નકામું હોય છે, કારણ કે શરીર પહેલા. આપની વાત સાચી છે. પરંતુ
મહેશભાઈ, આપની પાસેથી અનેક લોકોને જે આશા અપેક્ષાઓ છે, કારણ કે અનેક એવા ઉદ્યોગપતિઓ જે આવ્યા અને ગયા છે, પરંતુ આપે જે સેવાનો જે માર્ગ પસંદ જે કર્યો છે, દીકરીઓને પરણાવી છે, એ નિરાધાર દીકરીઓના આપ જે પિતા બન્યા છો, આપે અનેક આપતા કર્મચારીઓને એવી ભેટ સોગાદો આપી છે તેમની કાર્ય પદ્ધતિ, તેમની કાર્યશૈલીને ધ્યાનમાં રાખીને, અને તેને કારણે મહેશ સવાણીનું જે પરિવાર જે છે એ અલગ જે તરી આવે છે. તો હવે આપના પ્રાયોરિટીમાં એવા કયા કયા સેવાકીય કાર્યો છે જેને આપ ઝડપથી પૂરા કરવા ઈચ્છી રહ્યા છો? નહીં, મારા 2007થી જો લોકો સેવા કરવા માટે રાજકારણમાં જાય, હું તો પહેલેથી જ સેવા કરતો હતો, સેવાનો વ્યાપ વધારવા માટે રાજકારણમાં ગયો હતો. અમારા મેઇન સેવાના કાર્યમાં સ્કૂલ, હોસ્પિટલ, પપ્પા વગરની દીકરીઓના લગ્ન, વિધવા બહેનો, HIV દીકરીઓ માટે જનનીધામ, સિનિયર સિટીઝન માટે પ્રેમલક્ષ્મી મંદિર, આ બધા અમારા કામો છે. પણ મને અત્યારે એવું લાગે છે કે જે અમે 2 મહિના પહેલાં, દિવાળી પહેલાંથી અમારો એક પ્રોજેક્ટ હતો, પરિવાર, એક PP સવાણી ગ્રુપ દ્વારા એક પરિવાર બને. જે મારી દીકરીઓ છે એ બધી બાપ વગરની છે અને એના મમ્મીઓ છે એ બધા વિધવા બહેનો છે. તો એના મમ્મીઓ જ્યારે વિધવા બન્યા ત્યારે એમને જે પ્રોબ્લેમો થયા એ કાલે ઉઠીને મારી દીકરીઓ સાથે ન બને અને એમના માટેનું કંઈક આયોજન કરવું છે. એટલા માટે હું એક પરિવાર બનાવવા માટેનું મારું એક સપનું છે અને એ સપનું મારે હવે સાકાર કરવાનું છે. એના કામ માટે હું લાગીશ. ભવિષ્યમાં જો એવો કોઈ સમય આવે કે રાજકારણમાં જોડાવાનું થાય તો આપ ભારતીય જનતા પાર્ટી પર પસંદગી ઉતારશો? ભવિષ્યમાં ક્યારે પણ જોડાવાનું થાય તો સર્વપ્રથમ તો હું જે કામ કરું છું એને પ્રાધાન્ય આપે અને ભારતીય જનતા પાર્ટી પ્રાધાન્ય આપે તો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈશ. મારા કામ સાથે મતલબ છે, મને પદ કે હોદ્દા માટે મતલબ નથી. પણ કોઈ પાર્ટી એમ કહેતી હોય કે હું દીકરીઓ માટે આપણે આ કરશું, વિધવા બહેનો માટે આ કરશું, તો ચોક્કસ જોડાશું. તો આવી કોઈ ઓફર તો આવી હશે મહેશભાઈ કે આપે આમ આદમી પાર્ટીને રામ રામ કર્યા, આપે રાજીનામું આપ્યું, ના અત્યારે ભાજપમાં જોડાઈ જાઓ કે પછી કોંગ્રેસ પણ જોડાઈ જાઓ, એવી કોઈ ઓફર? નહીં, ઓફર તો કોને કરવાની હોય? હું તો એક સામાન્ય અને સેવાનો માણસ છું. ના, એટલે ઓફર એટલે આવી જાવ એમ મહેશભાઈ, તમે આમ આદમી પાર્ટી છોડી છે તો આવી જાઓ, અમારા પક્ષમાં આવી જાઓ, એ પ્રકારની ઓફર કહું છું. ના, અત્યારે કોઈ પણ જાતની ઓફર સાથે હું અત્યારે નથી જોડાણો કે મને આ તમે આપો તો હું જોડાવ. પણ ભવિષ્યમાં અત્યારે મેં ફક્ત એક જ ઇન્ટેન્શન રાખ્યો છે કે મારો સેવાના કામો છે એને હું ચલાવતો રહું. પણ મને કોઈ એ વખતે કોઈ સારી ઓફર કે મને એમ કહે કે આપણે બહેનો માટે અને દીકરીઓ માટે કે વિધવા બહેનો માટે આવું કરવું છે તો 100% હું વિચારીશ. પણ આપણે લાગતું નથી કે વિધવાઓ માટે હોય કે જેવી બેન દીકરીઓ છે તેના માટે ભારતીય જનતા પાર્ટી પણ એ દિશામાં કામ કરી રહી છે, તો આપના અનુકૂળ પડશે તો બહુ સારી બાબત છે અને કરવું જોઈએ. ના, મારું જે સપનું છે, હું જે પરિવાર બનાવવા જઈ રહ્યો છું એમાં દરેક વિધવા બેનને વિધવા પેન્શન તરીકે 10,000 રૂપિયા મળે એવો હું એક પરિવાર બનાવી રહ્યો છું. કેટલી મોટી ખોટ એવું લાગે છે કે 1250 રૂપિયા વિધવા પેન્શન, એમાં કોઈ બેનનું પોતાનું રૂપિયામાં એ બેન એનો સર્વાઈવ ન કરી શકે એવું હું માનું છું અને એ હકીકત પણ છે. કેટલી મોટી ખોટ આપ જોઈ રહ્યા છો? આમ આદમી પાર્ટીમાં એક સાથે 3 વ્યક્તિઓ, નામાંકિત વ્યક્તિઓ જ્યારે આમ આદમી પાર્ટી છોડી દે તો કેટલી મોટી ખોટ જોઈ રહ્યા છો આપ? નહીં, ખોટ કે ભરાણ કોઈ પાર્ટીનું એવું કંઈ નક્કી નથી હોતું. એમાં તો કોઈ વ્યક્તિ, આપણે એમ કહીએ કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દિલ્હી જતા રહ્યા તો ગુજરાતમાં વિજયભાઈ રૂપાણી કે આનંદીબેન આવી ગયા, એટલે કોઈની ખોટ કોઈ જગ્યાએ હોતી નથી એમ. ને પણ તમે પાર્ટી છોડી નથી, તેઓ પ્રધાનમંત્રી બનીને કેન્દ્રમાં પહોંચ્યા. નહીં, પાર્ટી હું એમને આ પણ છતાં પણ ગુજરાત તો સાહેબ વગરનું થયું. ગુજરાત તો નરેન્દ્રભાઈ મોદી વગરનું બન્યું હતું. તો આપનો અંદરથી ટેકો ચાલુ રહેશે આમ આદમી પાર્ટીને? હું તમને કહું, મારી 4436 દીકરીઓ છે, એના પપ્પા એના જે સેવા કરતું હોય છે, જો જે તે સમયે કોવિડ સેન્ટરોમાં પણ મેં એક બાબત કીધી હતી કે જે લોકો કોવિડ સેન્ટર ચાલુ કરે એને હું મારો સપોર્ટ આપીશ. એ પછી કોંગ્રેસ હોય, એ પછી આમ આદમી પાર્ટી હોય કે ભાજપ હોય.
આપે જ્યારે મન બનાવ્યું, ક્યારે મન બનાવ્યું કે હવે મારે રાજકારણથી દૂર જતા રહેવું છે, આમ આદમી પાર્ટી છોડી દેવી છે? કેટલા સમયથી આ મનોમન આ સંઘર્ષ ચાલતો હતો, મનોમંથન ચાલતું હતું? નહીં, એ તો મને છેલ્લા જે હું સૌરાષ્ટ્રની ટૂર ઉપરથી એક વીક પહેલાં આવ્યો ત્યારે હું સૌરાષ્ટ્રમાં પણ બીમાર પડી ગયો હતો અને અહીંયા પછી મેં રિપોર્ટ કરાવ્યા પછી મને મારા ડૉક્ટરોની સલાહ આપી. પછી અહીંયા છેલ્લા ઘણા સમયથી હું જે મારા પરિવારને સમય નથી આપી શકતો, એટલે પરિવારે અમે ગયા ગુરુવારે તમામ આખા મારા પરિવાર સાથે એક મિટિંગ કરી કે અને બધાએ મને સૂચન કર્યું. હું તો તમને કહું છું કે મને દરેક પાર્ટીઓમાંથી પણ સૂચન હતું કે તમે રાજકારણના માણસ નથી, તમે જે કરો છો એ જ કરો, એ લોકો માટે સારું છે. તો આપનું મિશન શું હતું? એ આપને લાગે છે કે 7-8 મહિના જે આપ રહ્યા એ મિશનમાં આપ સફળ રહ્યા? જે તે વખતે મારું મિશન હતું કે આમ આદમી પાર્ટીમાં એક કાર્યકર્તા તરીકે કામ કરવું, ને એ પ્રમાણે મેં કર્યું છે તો એ દિલથી કર્યું છે. એમાં કોઈ મને એમ ન કહી શકે કે તમે થોડુંક પણ લેટગો કર્યું છે. જે કામ કરવું એ દિલથી કરું છું અને એ મેં દિલથી કર્યું હતું. તો હવે શું લાગી રહ્યું છે કે 2022ની વિધાનસભાની ચૂંટણી ધીમે ધીમે નજીક આવી રહી છે, તો કેવી સરકાર આપ પોતે ઈચ્છી રહ્યા છો? હવે હું રાજકારણમાંથી રાજનીતિની વાતોમાંથી નિવૃત્તિ લઉં છું, એટલે એ બાબતે મને તમે પ્રશ્ન પૂછો તો એ બાબતે મારો કોઈ જવાબ નહીં હોય મોટાભાઈ. આપને લાગે છે કે આમ આદમી પાર્ટી સફળ થશે ગુજરાતમાં, એટલું આપ ચોક્કસ કહી શકશો? જે કંઈ પણ પાર્ટી આવે, જે કોઈ પણની સરકાર આવે, બધા લોકોની સેવા કરના માધ્યમમાં રહે એવી વિનંતી કરું છું. એક એવી વાત છે કે આમ આદમી પાર્ટીની અંદર જે એક દિવસમાં 3 લોકોએ છોડ્યું, તો હજુ પણ કેટલાક લોકો આમ આદમી પાર્ટી છોડી શકે છે. આ પ્રકારનો કોઈ અંદાજ આપને, મહેશભાઈ? ના, મને એવી કોઈ ખબર નથી અને મારે કોઈ પણ સાથે એ બાબતે ડિસ્કસ પણ થઈ નથી. તો રાજીનામું જ્યારે આપે આપવાનું નક્કી કર્યું ત્યારે પાર્ટીના કોઈ નેતા સાથે વાતચીત થઈ હતી ખરી? ગોપાલ ઇટાલિયા, ઈશુદાન ગઢવી કે અન્ય કોઈ નેતાઓ સાથે તમે તમારા દિલની વાત, મનની વાત કહી હતી ખરી? સર્વપ્રથમ તો મોટાભાઈ, સર્વપ્રથમ તો હું આપને એ કહું કે મારે રાજીનામું દેવાનું જ ન હોય, કારણ કે હું આમ આદમી પાર્ટીમાં કોઈ પણ હોદ્દા ઉપર નહોતો. હું મંત્રી, ઉપપ્રમુખ, ખજાનચી કે કોઈ પણ હોદ્દા ઉપર હું હતો જ નહીં. એટલે મારે રાજીનામું આપવાનું ન હોય, પણ મારે જાણ કરવાની હોય તો મેં મારા પ્રભારી ગુલાબસિંહભાઈ યાદવને વાત કરી હતી કે ભાઈ મારી તબિયત, હું મારું સેવાનું કામ અને હું સમય હવે નથી આપી શકતો અને ડૉક્ટરની આવી સલાહ છે, એટલે મને પ્રેમથી મુક્તિ મળે. એવું અમે માનીએ કે મહેશભાઈ સમાણી આગામી 2022ની વિધાનસભાની ચૂંટણીમાં લડશે, એવો સમય આવી શકે છે? એવો જો મેં પોતે પણ એવું ડિક્લેર 1-1.5 મહિના પહેલાં કીધું હતું કે મને કોઈ જગ્યાએથી ઇલેક્શન લડવાનો મોહ નથી. પણ જો કોઈ રાજકીય પક્ષો તમને ટિકિટની ઓફર કરી કે મહેશભાઈ આપ લડો, આપ સેવાકીય ભાવના સાથે અનેક લોકોનો જે ઉદ્ધાર કર્યો છો, આપ સેવામાં અવ્વલ છો, સેવાકીય ભાવના સાથે મને ઓફર થશે, હા, તો હું સેવા કરવા માટે, મારી સેવાનો વ્યાપ વધતો હશે તો હું 100% મારે જોડાવવું જોઈએ. તમારી પહેલી પસંદ કઈ રહેશે? કઈ રાજકીય પાર્ટી? પહેલી પ્રથમ આપણી જે કોઈ પણ પાર્ટી હોય તો એ શાસક પક્ષ હોય એ પ્રથમ પસંદગી રહે, તો આજે હું એમાં સેવા કરી શકું. તો ભાજપ ટિકિટની ઓફર કરશે તો સમયની વાત છે. તો ભાજપ જો ઓફર કરશે ટિકિટની તો આપ સહર્ષ તેને સ્વીકારી લેશો? મને તમે માફ કરજો મોટાભાઈ, હું તમને એક જ બાબતે કહેવા માંગુ છું કે હું એટલું જ કહેવા માંગુ છું કે હું સેવા સાથે જોડાયેલો રહીશ અને સેવા માટે મને કોઈ પણ ઓફર કરે, તમે વારે ઘડીએ તમે જે બોલાવવા મને માગો છો એ હું તમને ચોખ્ખા શબ્દમાં કહું છું કે મારે સેવા કરવી છે, મારે લોકો સાથે કામ કરવું છે, લોકો માટે રહેવું છે. તો તમે દર વખતે એક વાત ઉપર લઈ જવા માંગો છો. જો આમાં તો એક બાબત છે, તમારે જે વાતનો અનર્થ કરવો હોય એ થાય. તમારે જેને પોઝિટિવ લેવું હોય એ પોઝિટિવ લેશે, નેગેટિવ કરવો.
મારું તમારે ખાલી મને શું બોલાવવું છે તમે કહો, હું તમારી રાજી ખુશીથી એ બોલી દઉં. મહેશભાઈ, ખાલી એટલું જ જાણવું છે કે રાજકારણમાં રહીને જો સેવા કરવાનો મોકો મળે, આપ સેવાકીય કાર્ય જે કરી રહ્યા છો રાજકારણમાં રહીને, તો તેવું આપ ઈચ્છી રહ્યા છો? તો કરીશ. મેં તમને કીધું, રાજકારણમાં રહીને સેવાનો મોકો મળે તો કરવો જોઈએ, અને અને જો સેવા થવાની હોય તો જ કરવો જોઈએ. પદ પ્રતિષ્ઠા માટે કે હોદ્દા માટે કંઈ ન કરવું જોઈએ. આવું હું મારા સહિત જે કંઈ પણ રાજકારણમાં જતા હશે એ લોકો માટે હું આ એક મેસેજ આપું છું. અચ્છા, મને એ કહો કે તમે જે 7-8 મહિના જે જોયું આખું ચિત્ર રાજકારણનું, આપના મનની અંદર કયા પ્રકારનું ચિત્ર જે ઉભરીને આવ્યું છે ગુજરાતના રાજકારણનું? એની બધા કરતાં પહેલી વાત તો છે જે એકબીજાના સામે જે કાવા દાવા હોય છે ને એ અમારા બ્લડમાં નથી. આપણે કોઈને નીચા પાડવા, કોઈને સાચા હોય તો પણ આપણે એને ખોટા કહેવા, ખોટા હોય એને આપણે સાચા કહેવા, એટલે આ બધું એક તો જે આપણા નેચરમાં ન હોય અને એ કરવું પડે, એ મારા માટે બહુ મને ફિલિંગ થાય. બીજું, આપણે બધા સાથે સંબંધો હોય, ભારતીય જનતા પાર્ટી સાથે સંબંધ હોય, કોંગ્રેસ સાથે સંબંધ હોય, આમ આદમી પાર્ટીના બધા હોદ્દેદારો સાથે સંબંધ હોય. આપણે તો સામાજિક કામ કરવાવાળા માણસ છીએ, અને એમાં પણ કોઈ પાર્ટીમાં ગયા પછી એમાં લોકોને એવું ફિલિંગ આવે કે હવે એ અમારા નથી એટલે અમારે ત્યાં ન જવું જોઈએ. બ્યુરોક્રેસીને એમ થાય કે ભાઈ હવે એ પાર્ટીમાં ચાલ્યા ગયા એટલે અમારે ન કરવું જોઈએ. એટલે એ મને એવું લાગે છે કે એ મારા માટે રાઈટ નથી, અને એટલા માટે મેં મારું મંથન એના માટે પણ હતું કે ભાઈ હું સંબંધો રાખવા વાળો માણસ છું, સંબંધો તોડવા વાળો માણસ નથી. અને એટલા માટે પણ મેં અત્યારે આ જે મેં ડિસિઝન લીધું છે એ એમના માટે લીધું છે. પણ આપને ક્યારે એવો વસવસો થયો કે કોઈના દિલના એક ખૂણામાં એવું લાગ્યું ખરું ક્યારેક કે આપે ખોટી રાજકીય પાર્ટી પસંદ કરી હતી? નહીં, એ તો બધા પોતપોતાના વિચારો હોય. કોઈ દિવસ એવું ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે આપ હોય, બધાનો આપણા દેશમાં દરેક નાગરિકનો સ્વતંત્ર હક છે પોતાની વિચારધારા કેવી હોય. કોઈ તમે આજે કોઈ પણ જગ્યાએ તમે ફરવા જાઓ તો તમે ત્યાં એ વિચારશો કે કેટલી ચેનલો આ સ્ટેટમાં ચાલે છે. હું જઈશ તો એવું વિચારીશ કે અહીંયા જમીનના ભાવ શું હાલતા છે. મારા પપ્પા જાય તો એમ વિચારે કે અહીંયા કેટલી સ્કૂલો છે. બધા પોતપોતાના જેને જે સંલગ્ન હોય એ પ્રમાણે બધા વિચારતા હોય. એમ રાજકારણીઓ પણ એ વિચારતા હોય કે હું આ પાર્ટીમાં જઈશ તો મને CM બનાવશે કે PM બનાવશે કે મને મંત્રી બનાવશે કે ધારાસભ્ય બનાવશે. બધા પોતપોતાના વિચારો હોય. મારો વિચાર એક જ છે કે હું જ્યાં પણ જાઉં ત્યાં સેવા કરું. જી, છેલ્લો એક સવાલ આપની પાસેથી જાણવા માંગીશ કે આમ આદમી પાર્ટીનું ભવિષ્ય આપ ગુજરાતમાં કેવું જોઈ રહ્યા છો? એના માટે હું એક ઉગતી પાર્ટી છે, નવી પાર્ટી છે, એટલે જે સમાજ માટે દોડશે, જે સમાજને જનતા એનો જવાબ આપે, ખાસ કરીને, કારણ કે લોકોને શું પસંદ છે એ લોકો ઉપર ડિપેન્ડ કરે છે. છેલ્લે આપ કંઈક કહેવા માંગશો જતા પહેલા? આપના દિલની કોઈ વાત કહેવા માંગતા હો આપ? બસ જે કંઈ પણ રાજકારણમાં પોલિટિક્સમાં હોય એમને બે હાથ જોડીને એક જ વિનંતી કે પોલિટિક્સમાં તો જ રહેજો જો તમારે લોકોની સેવા કરવી હોય, અને લોકો સેવા કરતા રહે એવી આશા. થેન્ક યુ સો મચ મહેશભાઈ, આપ ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાતચીત કરવા બદલ આપનો કિંમતી સમય આપે ફાળવ્યો. મહેશભાઈ, આભાર આપનો. તો મહેશભાઈ સવાણી તેમણે કહ્યું કે હું માનવતા માનવાવાળો માણસ છું અને કોઈના વગર ક્યારેય કંઈ રહી જતું નથી હોતું, અને તેમણે એમ કહ્યું કે જે વ્યક્તિને ખરેખર સેવા કરવી છે તેમણે રાજકારણમાં આવવું જોઈએ અને લોકોની સેવા વધુમાં વધુ થાય તેવું તેવું ઈચ્છી રહ્યા છે. જોશું વધુ કેટલાક સમાચાર એક બ્રેક બાદ.